તો રામ સીતારામ સ્વાગત છે ભાઈ આજના આપણા એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો કઈ આજ તો હકીકતનો બ્રાન્ચ જ નીકળ્યો તો હેરાન થઈ ગયા ફૂલ. એમાં થયું એવું કે મને બ્રાન્ચ જ નીકળ્યો તો આજ હોવાનો બ્રાન્ચ આવી ગયો ને તો ગાડી લીધા વગર ના ગયા હતા. એમાં તમારી ગાડી ઘરે જરૂર હતી અને ગાડી છે એક હતી એમાં પણ જરૂર હતી. મને કહે તું હું તને મૂકી જાઉં બ્રાન્ચે પછી સાંજે તું કે તારા ભાઈબંધ દોસ્ત આવે તો મને કાંઈ વાંધો નહીં. તે હું આવતો હતો ને ત્યાં અમારા બ્રાન્ચમાં અધર કલેક્શન વાળા છે ને એટલે કે લોન કલેક્શન વાળા એની પાસે મેં એ મારા ઘર બાજુમાં જ રહેશે. મેં કીધું મેં તું જતો મને લેતો જા. મને કે મારે એક ઓલરેડી એક છે મિત્ર પછી એને મને બાઇક ની ચાહીએ. મને કે આ હે ને બાઇક લઈને કે તું લેતો જજે સાંજે હું તને ફોન કરીશ ને પછી તું મને દઈ જજે ક્યાંક. નહીં કાંઈ વાંધો નહીં. તો ઘડીક થયું ને તો પાછું મને કે હે ને તું લેતો જા બાઇક સવારમાં લેતો આવજે પાછું. કાંઈ વાંધો નહીં. તે હા ઘરથી 1 કિલોમીટર આગળ હતો ને તે પેટ્રોલ પૂરું થઈ ગયું. મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ આમાં પેટ્રોલ તો છે ને હાવ તળિયું છે. મેં કીધું એમ બાઇક લઈને આવડિયા છે બાઇક આવડિયા બાઇક છે અને આજે રહીને આ મારી બાઇક છે અમારી બાઇક ને આ રહી ને ઈવડી જ્યાં લઈને આવ્યો ને ઈવડી બાઇક છે. આમ તો દેખાવામાં બરાબર પણ પેટ્રોલ નતો હા તળિયા છટાક હતી. પછી મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ પેટ્રોલ તો છે ને મેં શું કરવું એમ. મને કે તો હાવ નહીં હોય કે તમારે શું છે કસ્ટમરની એક હતી લોનનો હપ્તો બાકી હતો ને તે આપતો ને તેની ગાડી લઈ લીધી બરાબર. મને કે કામ કર કે થોડુંક સવારના બ્રાન્ચે આવે ને એટલું કે થોડુંક નાખી દેવી કે પછી ઘરે લઈ ગયા કે વારમાં તને અપાવી દઈશ એમ. તે ત્યાંથી માંડ ચાલુ તો થઈ જ નહીં. પછી આમાં આવું છે પાડોશી અમારા ઘરની બાજુમાં છે ને સગા આમ ઘર જો સંબંધ છે. મને ફોન કર્યો કે તમે ઘરે હોય ને તો મેં 50 રૂપિયા પેટ્રોલ મેં તમે લઈને આવો મારા બાઇક અહીંયા ઊભી રહી એમ ખૂટી ગઈ પેટ્રોલ. પછી બિચારા ઘરેથી એક પેટ્રોલ લઈને 50 રૂપિયાના આવ્યા. પછી 50 રૂપિયાની ગાડી પેટ્રોલ નાખ્યું પછી માંડમાં ઘરે લઈને આવ્યા. એવું થયું હેરાન થઈ ગયા ફૂલ. ગાડી એક ન હોય ને હા ને એક્સ્ટ્રા બહુ તકલીફ પડે. ગાડી લેવાનો વિચાર તો છે પણ હે અત્યારની ટૂંક સમય પછી લેવો છે. વાર લાગશે પણ આવશે મજા. લેવાનું તો છે પણ છે ને સારું લેવાનું સેકન્ડમાં જ લેવાનું. ઘરે માપે મને કહે છે કે સેકન્ડમાં લે સેકન્ડમાં લેવું જ નથી. લેવી તો નહીં જ લે નકર લેવી નથી. ગાડી તમે જો દેખાવામાં જો મસ્ત મજાની લાગે પોલીસ પટ્ટો એકદમ કહો ને હીરોની છે સ્પ્લેન્ડર એકદમ કઈ તકલીફ નથી. પણ આમ કહેવાય ને મને પેટ્રોલ નહીં નાખવાનું હા પોલ્યું એમ કહેવાય ને હા કોરે દાટ થઈ ગઈ ટાંકી એમ. પછી મેં પછી પેટ્રોલ નખાયું ગાડી લઈને ઘરે આવ્યો. ફૂલ હેરાન થઈ ગયો એમ. ગાડી તો લેવાની તો છે જ પણ અત્યારે નહીં લઈશું પણ થોડી વાર લાગશે ને આવશે મજા. જલ્દી લઈશું આમ કહેવાય ને અલગ જ લઈશું. અહીં ટાંકી ફૂલ જ રાખવાનું પાછું આની પર થોડું છટક નથી રાખવાનું. એટલે એ રીતના થયું મારી યાર એક ફૂલ હેરાન થઈ ગયો. તો મતલબ ગાઈસ ઘરે અત્યારે મતલબ ફેમિલી બધું ભેગું થઈ ગયું છે. પપ્પા પણ કામેથી આવતા રહ્યા છે લઈને હા જમવાનું પણ બની ગયું લાગી આપણને થોડીક ઘણી ભૂખ. કારણ કે એમાં આવો છે હમણાં હું 5 મોડા આવ્યો તો મને લાગી ગઈ હતી ભૂખ. કારણ કે મેં કીધું ગાડી જતાઈ ગઈ હતી ગાડીને કારણે આપણે જતાઈ ગયા હતા. ભૂખ લાગી હતી ખતરનાક. થોડુંક આપણે ખાધું હતું થોડીક ભૂખ લાગી થોડું જમી લઈએ. મસ્ત મજાની પાવભાજી બનાવી છે પાછી પાવભાજી ખાઈ લઈએ ને મળું તમને હાલો જમીન ફટાફટ. તો ભાઈ કાંઈ જમણવાર પત્રિકા હું આવી ગયો ધાબા ઉપર મસ્ત કહેવાય ને અત્યારે પ્લાનિંગ પાછો કરો તો જોવાનો પણ કહેવાય ને વાતાવરણ દગો આપે છે. શું ખબર છે ધાબા પર અત્યારે આવો તો શોખની વસ્તુ જોવા મળે કે ભાઈ ને અત્યારે આકાશમાં તારા તો નથી પણ હને વાદળ ગરજે છે અવાજ કરે છે અને સાથે સાથે વીજળી પણ આવે કડકે છે વીજળી પણ પડે છે. તો કાંઈ કહેવાય નહીં ભાઈ રાતે કદાચ હું આવ્યા અને લઈને વરસાદ પડવાનું ચાલુ થઈ જાય પછી હું બગાડીને પાછું હેઠે જવાનું થાય એની કરતાં બરાબર છે કે ભાઈ પાણીને નીચે ધોવાનું કરવી. વીજળી તો ક્યારની એમ કહેવાય ને ચમકારા મારે છે. જો અમે ચાંદો દેખાય છે જો છે થાય આસમાનનો ચમકારો. આ બાજુ ચમકારા મારે આ બાજુ આમાં ચાંદો દેખાય છે પણ આ બાજુ વીજળી કેમ ચમકારા મારે છે ખબર નહીં. હવે વરસાદ આવી પણ શકે આમ કારણ કે ભાઈ જૂના આકાશમાં કંઈક આમ તારા દેખાતા હોત ને આમ તો કદાચ સમજો કે ભાઈ હાલો કે ભાઈ આસમાન એકદમ ચોખ્ખું છે ક્લીન છે તો કોઈ વાંધો નથી એમ બરાબર. પણ
આકાશમાં કે તારા પણ નથી દેખાતા, સાથે સાથે વીજળી પણ ચમકારા મારે છે. આમાં જો શું આમાં સાટા પણ નથી આવતા. અવાર તો વાદળનો આવે છે પણ કંઈ ખબર નથી પડતી શું કરું શું નહીં. તો આવા પ્લાનિંગ કરવો હોવાનું ન કરવું તમે જ કહો અમને કેવું છે. આમાં હવે કરીએ કંઈક આડું ઓળું. હા એટલે કરીએ આડો ઓળ, બીજું શું થઈ હું તો પડશે જ તે થાક્યા છે તો કામ કરીને. હા બાકી ચલો આજના નાના અમથા બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો આવતી રામ રામ સીતારામ, જય માતાજી.